એ તો ગાંડા જેવું છે યાર. હી ઇઝ લાઈક અ મેડ. એ ડોબા જેવો છે. હી ઇઝ લાઈક અ બફેલો. વાંદરા જેવી છે. પિયા ઇઝ લાઈક અ મંકી. આપણી શુદ્ધ સિમિલી કે આપણે ઢગલો એકવાર સિમિલીમાં વાક્ય બોલ્યા છીએ ને આપણને ખબર ન હોય કે આપણે સિમિલી બોલી ગયા. તમે ચાંદ છે, તમારો ચહેરો છે ને ચાંદ જેવો છે. યોર ફેસ ઇઝ લાઈક અ મૂન. તમારા વાળ વૃક્ષોની ઘટાઓ જેવા છે. યોર હેર ઇઝ લાઈક અ ઘટાઓ ઓફ ટ્રીઝ. ના આવે ને ગુજરાતી તો ઊભું જોઈએ ને. બાયલિંગ્યુઅલ મેથડ. જ્યાં ના ખબર પડે ત્યાં ગુજરાતી લઈ લેવાનું. બાયલિંગ્યુઅલ આપણે શું શીખવે છે? આપણા ભણ્યા છીએ તો ઉપયોગ તો કરવાનો જ બાયલિંગ્યુઅલનો. અને પાછું સિમિલી છે એના જ વાક્યો બોલીએ છીએ આપણે. સમજો, સિમિલી ઇંગ્લિશ જ છે, લિટરેચરમાં જ આવે છે. બાયલિંગ્યુઅલ લિટરેચર ઇંગ્લિશ જ છે. બે ભાઈઓમાંથી બહેનોમાંથી એકનો ઉપયોગ કરી લે તો આપણને વાંધો શું આવે? કહી દેવાનું કે આ બે બાયલિંગ્યુઅલ શીખવાડ્યું, આ બાએ શીખવાડ્યું અમને. અમારા બા જેમ કેમ કરીએ અમે. મધર ટંગનું ઇંગ્લિશ કરીએ. મધર એટલે મમ્મી, મમ્મી એટલે બા, ટંગ એટલે બોલી, ભાષા, લેંગ્વેજ, લેંગ્વેજ એટલે લિંગ્યુઅલ, બાય એટલે બા, બાય લિંગ્યુઅલ એટલે મધર ટંગ. ઉપયોગ કરવાનો થોડો બા જેટલો. એટલે આ છે સિમિલી.